ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો, મેં પણ મજામાં છીએ. તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અત્યારમાં નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને જઈએ છીએ આપણે રીંગણા ઉતારવા જઈએ છીએ. અને કાલ શૂટિંગમાં ગયા હતા, એની હાલત જો ખરાબ થઈ ગઈ છે. માથું બહુ દુખે ને આખું બહુ દુખે, કેમ કે થોડાક ઇમોશનલ સીન હતો ને એટલા માટે અત્યારે જો આંખી દુખે છે. કાંઈ વાંધો નહીં, શૂટિંગનું કામ છે એવું ચાલ્યા રાખે. ઇમોશનલ હતા, ખાલી આમ એક્શન કરવાની હતી. રિયલમાં બધાને રિયલ થઈ ગયું. ખાલી એક્ટિંગ કરવાની હતી ઇમોશનલ સીનની, પણ બધા રિયલમાં આવી ગયા હતા. સાચું સાચું રોવા પડ્યા, કેમ કે આમ એના સીન જ એવા હતા કે આપણને આમ નો રોવો હોય ને તો રોવા આવી. સ્ટોરીઝ કાંઈક એવી હતી. પણ તમે શોર્ટ ફિલ્મ અમારું જોવાનું ભૂલતા નહીં. ગુજરાતી ફેમિલી ફિલ્મ ચેનલમાં આવી જાય છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. ને પછી શેર તો કરજો. જો પછી જોવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે બહુ મસ્ત પિક્ચર બનાવેલું છે. કે એમ ખાલી અમને ખબર જ હતી કે આ બધી એક્ટિંગ કરવાની છે, એમ છતાં અમને રોવું આવી ગયું હોય તો એ થોડુંક વધારે જ આમ પર્સનલ મજા આવે એવું ફિલ્મ હોય, એટલે જોવાનું ભૂલતા નહીં. હાલો, અત્યારમાં હવે રીંગણા ઉતારવા જવા દેવી છીએ. ખેતર વસાડે લીમડીના સાંયે બેઠા બેઠા પાણી પીવે છે. થાકી ગયા શેની એટલી બધી થાકી ગઈ તું? આંખોને જ ખોલવી એમ થાતી એટલી થાકી ગઈ છે. આંખ જ દુખે છે ને નકરી? આંખો દુખે, માથું એટલું દુખે. શૂટિંગની અસર હજી થાય છે. એ બધું નડી ગયું, પાણી ફેર થઈ ગયું, કડક પાણી પીવાઈ ગયું, ઓલી સોડાની બાટલી પીવાઈ ગઈ. એવું બધું ન પીવાય ને, ન ખવાય ને. પેંડા ખવાઈ ગયા, એટલે અવાજ બધો ભારે થઈ ગયો, મને ગળામાં દુખે છે, આંખોમાં બધી અસર થોડી થઈ ગઈ છે. તો કાંઈ વાંધો નહીં, આપણે કંઈ વાલા કરે. હવે કન્ટિન્યુ રીંગણા ઉતારવાનું કામ. જયા કાંઈક લાલ થઈ ગઈ છે. ખોલ થરકી ખોલતા એટલી જ ખુલા આમ ડોળા કાઢ. હા, હોય જ ગઈ આંખ્યો. આમ 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 કહી કીધું, અંદર પાણી નાખીને ઇમોશનલ થઈ છે. કયું પાણી કેવું છે કોને ખબર પણ આમ ડોળામાં આમ કર્યું ને આમ તો આખી આંખો લાલ લાલ ને હાથે જ આંગળાવા મને ઉપર ચડી ગયા છે. રીંગણા કાંઈ ઉતરી રહ્યા નથી. અડધા ઉતર્યા છે, અડધા બાકી છે. આ બાજુ રસોઈ ચાલુ થઈ ગઈ છે. આપણે તડકો ખાવાનો પડ્યો રાંધવાનો. હા, વહેલા હાર એવી હવે રાંધવાનું બાંધે. અમારે બધાને તડકાનો ઉતારો પડે. 1 વાગી ગયો અત્યારે. 12 વાગે આવી ગઈ, વહેલી નથી આવી. 1 કલાક વહેલી આવી. 1 કલાકમાં ફેર તો પડે ને. આવીને મેં શાક બનાવ્યું, ઢોર પાયા, રોટલા ખેડું છું. તાલા રોટલા ઘડે મેં જો ગાડી લઈને હારતા એ બધું. શાક શેનું બનાવ્યું હતું? શેનું બનાવ્યું? રવડા શાક. શેનું તો શેનું બનાવ્યું? સવાણાનું શાક બનાવ્યું. સવાણાનું શાક કે ભાડું? સવાણું ટમેટાનું શાક બનાવ્યું. કાંઈ વાંધો નહીં, ટેસ્ટ કરશું કેવો લાગે છે. 1 નંબર લાગે, કાંઈ ન ખોટે. કાંઈ નહીં, આપણે જોઈશું 1 નંબર કેવું લાગે છે. પહેલાં તો આપણે આ ગાડી લઈને રીંગણા હારવા જવાનું છે. આપણે બોલેરો લઈને નીકળી ગયા છીએ આપણે રીંગણા લેવા. કારણ કે આજે બોલેરો લઈને હારવા પડશે. ઝાઝા રીંગણા છે. આપણે વાડીને રસ્તે ઊભા રસ્તે હાલતા થઈ ગયા છીએ. ટપલા ભરવાનું કામ ચાલુ કરી દીધું છે. દવણું થઈ ગયું છે. આપણે હળી ગયેલા રીંગણા છે. અમારે માનસુ બેન જો માનસુ હું ખાસ હાલ 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 તો જાગીને ભૂખી થઈ ગઈ છે એટલે એને ખાવાનું કામ. જમ તીતી આવ્યું, તીતી જો તીતી 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 ને દે કળી. આને રીંગણા ભરવાનું કામ ચાલુ કરી દીધું છે. આપણે બેવાનું નથી, ભરવાનું છે. હા, છે નહીં, ભરાય નહીં રે. જે અડધા સપલા ભરાણા જતા એટલે આટલા સબલા ભરાઈ ગયા છે. ને અહીંયા જો સફેદ રીંગણા છે. આ બાજુ મોટા રીંગણા જબલું છે. અને આ બધા ઢગલા રીંગણા લઈ જાવ ખાવા. 5 કિલો લેવા 5 કિલો અને 2 કિલો લેવા 2 કિલો. જેટલા જોઈએ એટલે બધા એક દેવાના. હાલો, જેને રીંગણા ખાવા હોય ઘરે આવીને લઈ જજો.
ઓળાના લેવા હોય ઓળાના, આખા રીંગણા શાક કરવું હોય તો આખા રીંગણાના. મિત્રો ગાડી રીંગણાની ભરીને હાલતી થઈ ગઈ છે ને આપણે પાછા આવી ગયા હતા બડામાં અને હવે જવા દઈએ છીએ ઘરે પાછા કેમ કે હાંજ પડી ગઈ છે દિયાતની ગયો છે અને મોટર ચાલુ છે આપણે પોય મેં ક્યાંક કીધું તને પોય નો અડે આયા આવા કોના ભાઈ ગયો થોડું મોટું પાણી પીવાનું. હા એ તો ગામડામાં રહેતા હોય એને જ ખબર હોય કે આનો આનંદ શું આવે એમ ચાલો મોટર પાણી પીવાનો આનંદ જ કંઈક અલગ હોય આ ધોરિયામાં હાલવાની કેવી મજા આવે. તો એરિયામાં હાલવાની મજા આવે થોડું બચપન યાદ આવી ગયું. બાળપણમાં છે પપ્પા પાણી વાળતા હોય ને આમ થાવ ધોરિયામાં બેસી જતા હોય ને એવું લાગે. બે જાય એકવાર બે જાય મજા આવે છે મારે ભાઈ ગયો છે. બે જાતો કેમ થાય છે હમણાં નહીં, ઈ વાત છે. આમાં કેમ પાણી નથી થતું? આડો પાવડો મૂકે પાણી ભરાય પછી જાય ને જે ચાલુ જ થઈ મોટર હાલો નીણ વાટવાની નહીં થાય ઊભું. હાલો ડોલ લઈ લો હાલો 1 કલાકનો ડખડો છે. તો હાલો હવે નીણ વાટવા હાલ્યા જાય છીએ રખડતા વાડીને ફરતા શેઠે આટો મારતા ભલે ખબર કાંઈ ન પડે આટો જ મારવાનો છે પડે જ ખબર કાંઈ બધી પડે હો. એમ આમાં હોય શેની જરૂર છે ક્યાં લઈ લો આ ખેતરમાં શેની જરૂર છે એમાં પાણીની જરૂર છે અને ખાલા પડે એમાં રીંગણી છોડવાની જરૂર છે. પાણીની જરૂર છે પ્લસ હાથી હાંકવું પડે એમ છે જો ખડ કેટલું દેખાય તને ખડ નહીં નહીં આને શું કહેવાય તો આને ખડ કહેવાય દેખાય ખડ એ ભાઈબંધ મોટું થાય આમાં લાગડ એવું ખડ છે પણ મને મમ્મી હંબાર અમરે આવે હેડકી આવે છે. હેડકી આવે છે કડક નીણ વાટ એટલે હેડકી વહી જાય છે. હવે કેરાળા જવું જશે. કેરાળા ને હા તે માટે માલી જ આવે છે 1 મહિનાનો વાર છે બોલતા નહીં કઈ નકર વગર પાણી કોક ધોઈ નાખશે. હજી કાલ આવ્યું છે તારા ભાઈને ઘરે ખબર છે ને આખો દીના શૂટિંગ કર્યા હતા. કેરાળા ગઈ હતી તે કેરાળા જાય ત્યાં જાય બધું એક જ થાય એક કાંઈ ન થાય એના તો આપણે શૂટિંગ કરવા ગયા તો હું ત્યાં ખરખું પાણી મેં નથી પીધું. તો કોને ના પડે પાણી પીવાની મેં ના પડે જ ન પીતી એમ કીધું આવે છે હવે. વાંધો નહીં મિત્રો આપણે જઈશું અને એને લઈને જઈશું અને મમ્મીના ઘરે પણ હજી થોડાક દિવસ પછી હાથે માઠમની શીખું એટલે કાંઈ લપસપ નથી કરવાની બરાબર કાંઈ લપસપ નથી મારા હાથમાં આવડે નાખ્યો ના કાંઈ નહીં જઈશું. કેમ હોશિયારી કરો છો? હું ક્યાં કાંઈ બોલ્યો રહેવા દે એમ કહું છું ગુટકા ભરવાનું બંધ કરી દે. હા દાંત બે દીધે એમ હવે આંગળી બે જશે ગાલ ઉપર શું થાય છે મને મમ્મી યાદ આવે છે, બા યાદ આવે છે, પપ્પા યાદ આવે છે, દાદા યાદ આવે છે. મારતા નહીં નકર શું થાય છે કાંઈ નહીં. સાંજ પડી ગઈ છે, ઝાલર વાગવા માંડી છે, નીણે આપણે વઢાય છે. વઢાય છે કે વાઢો